Hello students, hope you all are doing well. See, previously આપણે તમારું પ્રિન્સિપલ્સ ઓફ માઇક્રો ઇકોનોમિક્સનું યુનિટ 3 પ્રોડક્શન એનાલિસિસ જે છે એની અંદર આપણે ડિસ્કસ કરતા હતા અબાઉટ ધી પ્રોડક્શન એનાલિસિસ એઝ વેલ એઝ નેચર ઓફ ધી પ્રોડક્શન, જેમાં શોર્ટ ટર્મ લોંગ ટર્મ મેં તમને સમજાવ્યું. બરાબર. ટાઈપ્સ ઓફ પ્રોડક્શનમાં 3 ટાઈપના રિટર્ન તમે ભણ્યા: પ્રોપોર્શનેટ, ડિમિનાઇઝિંગ એન્ડ ઇન્ક્રીઝિંગ. જેમાંથી આપણે એક વસ્તુનું તારણ કાઢ્યું કે ભાઈ ડિમિનાઇઝિંગ ને ઇન્ક્રીઝિંગ રિટર્ન itself is the part of this proportionate return. Yes or no? જેટલા પ્રપોર્શનમાં તમે ઇન્વેસ્ટ કરશો એટલા પ્રપોર્શનમાં તમને રિટર્ન મળશે. ફાઇન. નેક્સ્ટ આપણે જોતા હતા મેથેમેટિકલ રિપ્રેઝન્ટેશન એઝ વેલ એઝ પ્રીવિયસ સેશન્સની અંદર આપણે લો ઓફ વેરિયેબલ પ્રપોર્શન ઉપર ડિસ્કસ કરતા હતા, જેમાં મેં તમને એક બિઝનેસ સાયકલ સમજાવેલ, જેમાં ગ્રોથ, ઇન્ટ્રોડક્શન, ગ્રોથ, સેચ્યુરેશન એન્ડ ડિક્લાઇન, આવા 4 સ્ટેજ નોર્મલી હોય છે કોઈ પણ બિઝનેસના. એન્ડ ધીસ સ્ટેજીસ આર પર્ટિક્યુલરલી ઓફ બિઝનેસ સાયકલ ઓર વી કેન સે દેટ ધી વન ઓર ધી અધર પ્રોજેક્ટ. ખાલી પ્રોજેક્ટ માટેના જ હોય છે. તમારે એવું નહીં માની લેવાનું કે ભાઈ આ ડિક્લાઇન સ્ટેજ કે પછી સેચ્યુરેશન સ્ટેજ જે છે એ હંમેશા રહે. ના, એ હંમેશા ડિક્લાઇન સ્ટેજથી ફરી પાછો રાઉન્ડ લઈ અને ઇન્ટ્રોડક્ટરી પાર્ટ ઉપર અથવા તો કહી શકીએ કે ફરી પાછો એક જે રાઉન્ડ મારે છે. Fine. And ફરી પાછો growth stage, then comes to saturation and then comes to decline. Fine. At last we were discussing about the law of variable proportions અને એના માટે આપણે assumptions પણ સ્ટડી કરેલી હતી. law of variable proportion કેવું એમ હતું કે ભાઈ એક ફેક્ટર કોમ્બિનેશન, એક ફેક્ટર જો ઇન્ક્રીઝ કરવામાં આવે આફ્ટર અ પોઈન્ટ, તો પહેલાં તો માર્જિનલ પ્રોડક્શન જે છે એ ઓછું થવાનું ચાલુ થાય અને પછી એવરેજ પ્રોડક્શન જે છે એ ડિમિનાઇઝ થવાનું સ્ટાર્ટ થઈ જાય. ફાઇન. આવું આપણે પ્રીવિયસ સેશન્સની અંદર જોયેલું. એઝ વેલ એઝ અઝમ્પશન્સ જે છે એ વસ્તુ માટે જે લીધી કે ખાલી એક જ ફેક્ટર હોય એ વેરિયેબલ હોય, બાકી બધાય કોન્સ્ટન્ટ. બરાબર. વેરિયેબલ ફેક્ટર્સ જે છે એ હોમોજીનિયસ હોવા જોઈએ, એટલે કે એમાં કે ક્વોન્ટિટીમાં કે ક્વોલિટીમાં ફરક આવવો જોઈએ નહીં. દેન કમ્સ ટુ ઇટ ઇઝ પોસિબલ ટુ ચેન્જ ઓલ ધી proportion in combine. Whenever they are in combine, તો તમે દરેક પ્રપોર્શન, દરેક ફેક્ટર જે છે એનું પ્રપોર્શનને તમે ચેન્જ કરી શકો છો. યસ ઓર નો? ફાઇન. નેક્સ્ટ તમને કહે છે કે સ્ટેટ ઓફ ટેકનોલોજીકલ નોલેજ રિમેન્સ અનચેન્જ. આપણે એ પણ જોઈ લીધું કે ભાઈ ટેકનોલોજી એમને જ રહે છે, એમાં કાંઈ ચેન્જ નથી. પછી એ પણ જોઈ લીધું કે આ એનાલિસિસ, આ લો જે છે એ શોર્ટ ટર્મ માટે વર્કઆઉટ કરે છે. નાવ લેટ અસ ફોકસ ઓન ટુ ધી ટેબલ એન્ડ ડાયાગ્રામ પાર્ટ. પહેલાં હું તમને આખું ટેબલ સમજાવું છું, પછી ડાયાગ્રામ પાર્ટ સમજાવું છું, એન્ડ ધેન વી વિલ મૂવ ટુ ધી એક્સ્ટ્રા, વી કેન સે ધ એક્સ્ટ્રા એક્સપ્લેનેશન ઓફ ધીસ પર્ટિક્યુલર થિંગ. ફરી પાછું તમને કોસ્ટના કન્ટેક્સમાં હું સમજાવીશ, માર્જિનલ પ્રોડક્ટને એના કન્ટેક્સમાં એક ડાયાગ્રામ અને એના પછી એનું એક્સપ્લેનેશન, એન્ડ ધેન વી વિલ મૂવ ટુ ધી પર્ટિક્યુલર કોસ્ટ. આપણે કોસ્ટના પેરામીટર ઉપર અહીંયાથી જશું. બરાબર. અહીંયાથી. ફાઇન. સો દરેક વસ્તુ બહુ ઇફેક્ટિવ મેનરની અંદર લેટસ ડિસ્કસ. એક ટેબલ આપેલું છે તમને, એમાં જેમાં ડોઝ આપેલા છે. અમુક ડોઝ કેમ હોય, તમારે દવાના ડોઝ હોય ને, સવારે લેવાનો, બપોરે લેવાનો, સાંજે લેવાનો, એમ એ પ્રમાણે તમને કેપિટલ અને લેબરના ડોઝેસ આપેલા છે. 1 લેબરની શરૂઆત, 2 લેબર કેપિટલ, 3 લેબર કેપિટલ, એવી રીતના તમને આ વસ્તુ આપેલી છે. લેટસ ડિસ્કસ ઓન ધેટ પાર્ટ. પહેલાં તો એવરેજ આઉટપુટ મેં તમને સમજાવી આપેલું છે કે ભાઈ ટોટલ તમે જેટલી બી વસ્તુ હોય એની સામે તમે જેટલો ખર્ચો કર્યો છો એને તમે ડિવાઈડ કરશો તો તમને ઓટોમેટિકલી આઉટપુટ જે છે એ રિસીવ થઈ જશે. યસ ઓર નો? બરાબર. અહીંયા તમે જુઓ, આ ટોટલ ખર્ચ, આ ટોટલ આઉટપુટ એને ડિવાઇડેડ બાય આ ટોટલ ખર્ચ, તો અહીંયા તમને એવરેજ આઉટપુટ મળી ગયું. માર્જિનલ આઉટપુટ પહેલા કેસની અંદર એટલું ને એટલું જોઈએ, બીજા કેસની અંદર ધીમે ધીમે વધતું જાય. ફાઇન. અને એક લેવલે એની મેક્સિમમ કેપેસિટી પછી તમે એને યુઝ કરો તો ઇટ વિલ સ્ટાર્ટેડ ડિમિનાઇઝિંગ. બરાબર. તો એ વેની અંદર કીધું છે. હવે પહેલો ડોઝ જે છે ત્યાં તમને આઉટપુટ આપ્યું છે 120. 120 ભાગ્યા 1 તો 120 જ થાય. યસ ઓર નો? અને માર્જિનલ આઉટપુટ પહેલાં ક્યાંય આવે નહીં, કેમ કે એ તો જેમ જેમ આપણે એડ કરતા જશું રિસોર્સિસ એમ તમને મળતું જાય. તો પહેલાં કંઈ માર્જિનલ હોય નહીં. તો પહેલાં શું આવે તો કે ઓરિજિનલ ક્વોન્ટિટી કે ઓરિજિનલ આઉટપુટ કેટલું છે અહીંયા જુઓ તમે, 120. એક વસ્તુ ખાસ તમને ઇન્સ્ટ્રક્શન આપી દઉં છું કે વેનેવર આઈ એમ રિસાઇટિંગ યુ સમથિંગ ઓન ધી સ્ક્રીન, તમારું ધ્યાન સ્ક્રીન ઉપર જ હોવું જોઈએ. બરાબર. તમે જે છે એ પર્ટિક્યુલર
માની લો કે ક્યાંય તમે યુટ્યુબ વિડીયો બેસીને કોઈ કામમાં જુઓ છો તો પ્લીઝ સ્ક્રીન ઉપર તો તમારે ધ્યાન દેવું જ પડશે, અધરવાઇઝ યુ વિલ નોટ બી એબલ ટુ અન્ડરસ્ટેન્ડ એનીથિંગ ઇન ધીસ લો, because it is one of the hardest part of production analysis. બરાબર, પ્રોડક્શન એનાલિસિસનો અઘરામાં અઘરો ભાગ છે. ફાઇન, આવા અઘરા હજી 4-5 કટકા આવવાના છે આગળ આપણે, તો દરેક વખતે ધ્યાન આપવાનું છે સ્ક્રીન ઉપર ખાસ કરીને, નહીં તો પછી તમને ખબર નહીં પડે કે ક્યાં ટર્ન જાય છે, ક્યાં એવરેજ આઉટપુટ જાય છે અને ક્યાં માર્જિનલ આઉટપુટ જાય છે. ફાઇન, પહેલા કેસની અંદર પહેલો જ ડોઝ છે તો ઓબ્વિયસલી એ ઇનિશિયલ લેવલ હશે તો 120 જ ઓર એવરેજ આઉટપુટ અને માર્જિનલ આઉટપુટ જે છે એ પણ 120 જ. દેન લેટ અસ ફોકસ ઓન ટુ ધી સેકન્ડ ડોઝિસ. સેકન્ડ ડોઝિસ 2 છે એટલે કે એકનો વધારો કરવામાં આવ્યો, યસ ઓર નો. એમાં તમને 260 ટોટલ આઉટપુટ આપેલું છે, ટોટલ આઉટપુટ 260 આપેલું છે. હવે હું તમને અહીંયા કન્સેપ્ટ સમજાવું છું કે આનો કહેવાનો મતલબ શું હતો અહીંયા. બરાબર, તો જોઈ લઈએ ટોટલ આઉટપુટ જે છે એમાંથી એવરેજ આઉટપુટ ફાઇન્ડ આઉટ કરવું હોય તો 260 ડિવાઇડેડ બાય 2. 260 અહીંયા આપેલા છે તમને 26 ભાગ્યા 2 કરો તો 13 દૂને 26, તો એવરેજ આઉટપુટ કેટલું આવ્યું 130. યસ ઓર નો? તો એવરેજ આઉટપુટ તમને 130 જેટલું મળેલું છે, જ્યારે આની અંદર 20 યુનિટનો વધારો થયો છે. એક વસ્તુ તમને કહી દઉં કે માર્જિનલ આઉટપુટ અત્યારે તમે ક્યાંયથી ફાઇન્ડ આઉટ કરી શકશો નહીં. શું કામ નહીં કરી શકો? કારણ કે માર્જિનલ આઉટપુટ જે છે એ હંમેશા એક વસ્તુના વધારાની તમને સિચ્યુએશન બતાડે છે. ઇટ મીન્સ કે અહીંયા એક ડોઝિસનો વધારો થવાથી એવરેજ આઉટપુટ 10 યુનિટથી વધ્યું તો માર્જિનલ આઉટપુટ 20 યુનિટથી વધ્યું. હંમેશા તમે અહીંયા એક્સપ્લેનેશનમાં આગળ જોશો કે હંમેશા માર્જિનલ આઉટપુટ જે છે એ એવરેજ આઉટપુટ કરતાં સ્પીડીલી જ વધે છે અને સ્પીડીલી જ ઘટે છે. કારણ કે ઘટવાની શરૂઆત થાય ને ત્યારે જે છે એ માની લો કે માર્જિનલ આઉટપુટ વધારે ક્વોન્ટિટીની અંદર ઘટતું હોય છે. એ બી હું તમને આ વસ્તુમાં સમજાવી દઈશ. થર્ડ ડોઝ નાખવાથી 400 યુનિટનું ટોટલ તમને આઉટપુટ જનરેટ થતું હતું. 400 ભાગ્યા 3 કરો તો 133.33, 1/3 ઇટ સ્ટેન્ડ્સ ફોર ધી 33.33. તો 133.33 સુધી જે છે એ આવે છે, જ્યારે માર્જિનલ આઉટપુટમાં કોઈ પણ પ્રકારનો વધારો ઘટાડો થતો નથી, એ એઝ ઇટ ઇઝ જ રહે છે. તમને હવે આઈડિયા આવ્યું કે માર્જિનલ આઉટપુટ એઝ ઇટ ઇઝ જ રહે છે, યસ ઓર નો? તમને એમ થતું હશે કે મેડમ આ કયું સ્ટેજ છે? ધીસ ઇઝ એ સ્ટેજ ઓફ સેચ્યુરેશન, કે જ્યાં એકદમ તમારું માની લો કે રિટર્ન કહી શકાય એ એકદમ સ્ટેબલ વેની અંદર હોય, કે આઉટપુટ કહી શકાય એકદમ સ્ટેબલ વેની અંદર હોય. તો એટ દેટ પોઈન્ટ you will get the saturation stage. Find saturation stage of business cycle. ફોર્થ ડોઝ આપવાની વાત કરે છે. 4 ડોઝીસ આપવાથી તમારું આઉટપુટ 400માંથી 120 યુનિટ વધીને 520 થઈ જાય છે. તો એ જ સમયે એવરેજ આઉટપુટ ઘટવાની શરૂઆત કરે છે વિથ ધી 33.33 યુનિટ્સ. બરાબર, 300 માની લો કે 3.33 યુનિટથી ઘટવાનું ચાલુ કરે છે એવરેજ આઉટપુટ. ફાઇન, તો માર્જિનલ આઉટપુટ એ ઘટે છે, પણ માર્જિનલ આઉટપુટ એવરેજ આઉટપુટ કરતાં વધારે ઘટે છે. અહીંયા ખાલી 3 જ યુનિટનો કે 3થી લઈને અપ્રોક્સિમેટલી 4 યુનિટ ગણી લઈએ, ચાલો 4 યુનિટનો જ ઘટાડો થયો છે. તો અહીંયા સીધો 20 યુનિટનો ઘટાડો, 140માંથી સીધા 120. તો મેં તમને અહીંયા કીધેલું હતું કે ભાઈ જેવી રીતે એવરેજ આઉટપુટ વધે છે ને એના કરતાં સ્પીડીલી માર્જિનલ આઉટપુટ વધે, અને જેવી રીતે એવરેજ આઉટપુટ ઘટે ને એના કરતાં સ્પીડીલી માર્જિનલ આઉટપુટ ઘટે છે. તમને એમ થાય કે આવું કેમ, આવી રીતનું કેમ? કારણ કે એવરેજ આઉટપુટ હંમેશા આપણે સરેરાશથી માનીએ છીએ, જ્યારે માર્જિનલ આઉટપુટ આપણે હંમેશા માટે જે છે એ એડિશન અને સબસ્ટ્રેક્શનના ફોર્મેટમાં જોઈએ છીએ. બરાબર, તો માર્જિનલ આઉટપુટ જે છે એનું કેલ્ક્યુલેશન હંમેશા સરવાળા બાદ બાકીની થતું હોય છે, જ્યારે એવરેજ આઉટપુટનો ભાગાકાર ગુણાકારના પોઈન્ટ ઓફ વ્યૂથી થાય છે. સો નાવ યુ વિલ બી એબલ ટુ અન્ડરસ્ટેન્ડ કે શું કામ એવરેજ આઉટપુટ. અને બીજી એક વસ્તુ એ છે કે એવરેજ આઉટપુટમાં આપણે આખો ખર્ચ લઈ લઈએ છીએ ને, જ્યારે માર્જિનલની અંદર તો એવરેજમાં આપણે લેતા હોય ને તો તમને જો તમે આખા 4 યુનિટનું તમે લ્યો છો, જ્યારે માર્જિનલમાં તમે જુઓ તો 3નો વધારો +1, તો ખાલી જે છે એ એકલા યુનિટનો વધારો જ તમે જુઓ છો. સો યુ કેન સી હિયર ડિફરન્સ. 520માંથી વધીને 620 થયા,
જ્યારે 5 ડોસીસ હતા, બંને વસ્તુના 5 ડોસીસ હતા લેબર અને કેપિટલના, તો 620 ભાંગા 5 ડોસીસ કરવાથી તમને મળે છે 124. તો અહીંયા જો માર્જિનલ આઉટપુટ જે છે ને 120માંથી 100 થઈ ગયું, દેખાય છે તમને બરાબર? તો 120માંથી 100 થઈ ગયું. તો અહીંયા તો ખાલી 6 યુનિટનો જ ઘટાડો થયો, અહીંયા સીધા 10 યુનિટનો ઘટાડો થાય છે. યસ ઓર નો? ફાઇન. સો દરેક વખતે જેમ વધે છે ને એમ ઘટવામાં પણ સ્પીડીલી જ ઘટે છે માર્જિનલ આઉટપુટ, બીકોઝ યુ આર મેકિંગ ધી એનાલિસિસ ઓન બેસિસ ઓફ વન એડિશનલ ફેક્ટર. જ્યારે અહીંયા જે છે એ બધા જેટલા પણ એડિશનલ ફેક્ટર્સ આવ્યા હશે એ બધાનો સરવાળો અહીંયા થઈ ગયો છે. યસ ઓર નો? 6th નંબર 6 નંબરના ડોઝીસ વધારવાથી 6 ડોઝીસ વધારવાથી 700 જેટલો આઉટપુટ જનરેટ થાય છે, વિચ ઇઝ ધી અપ્રોક્સિમેટલી મોર પર્ટિક્યુલરલી મોર 80 યુનિટ્સ. ફાઇન. એમાં તમને કહે છે 124 માઇનસ 116. 124માંથી 116 તમે બાદ કરી નાખો છો તો તમને 8 અપ્રોક્સિમેટલી 8 યુનિટ જેટલો ઘટાડો જોવા મળે છે. બરાબર? ક્યાં? તો કે એવરેજ આઉટપુટમાં. જ્યારે તમને માર્જિનલ આઉટપુટની અંદર 20નો ઘટાડો જોવા મળે છે. બરાબર? જ્યારે માર્જિનલ આઉટપુટની અંદર 20નો જે છે એ ડિક્લાઇનિંગ જોવા મળે છે. નેક્સ્ટ 7 ડોઝીસ માટે જોઈ લઈએ તો ટોટલ આઉટપુટ જે છે એ 60 યુનિટથી વધે છે. અહીંયા 8 યુનિટ 8.5 યુનિટ જે છે એનાથી ઘટે છે. બરાબર? એવરેજ આઉટપુટ, જ્યારે માર્જિનલ આઉટપુટ 20 યુનિટ્સથી ઘટે છે. બરાબર? સો આ મેનરની અંદર ઇફ યુ એનાલાઇઝ ધીસ થિંગ તો તમને આવો ડાયાગ્રામ જોવા મળે, જેમાં રિટર્ન જે છે એ પહેલાં ઇન્ક્રીઝિંગ રિટર્ન હોય, પછી સ્ટેબલ રિટર્ન એટલે કે કોન્સ્ટન્ટ રિટર્ન, એન્ડ ધેન ડિમિનાઇઝિંગ રિટર્ન તમને જોવા મળે છે. લેટ અસ સી ક્યાં સુધી તમારું ઇન્ક્રીઝિંગ રિટર્ન રહેશે, તો કે 120, 130 અને 133 સુધી. અહીંયા 120, 140 અને 140 સુધી જે છે તમારું જોવા જઈએ બંને વેઝની અંદર તો તમને એક લાઇન જે છે એ આપેલી, એક લાઇનમાં જ બધી વસ્તુ આપેલી છે. તો એ લાઇનમાં તમે એવરેજ અને માર્જિનલને જોવા જાઓ તો 133 ને 130 તો બહુ જાજો કંઈ ફેર છે નહીં, 3 યુનિટનો જ ખાલી ફરક તમને જોવા મળે છે. સો અહીંયા તમે છે ને ઇન્ક્રીઝિંગ રિટર્નથી ચાલો છો કે જે વધે છે. જો 120 પ્લસ 130 એટલે કે વધે છે, એની અંદર 10 યુનિટનો વધારો, પછી 13 યુનિટનો વધારો. અહીંયા 120 એટલે કે 120 પ્લસ 20 પ્લસ 20. બરાબર? તો અહીં આ જે છે એ શું બનશે? તમારું ઇન્ક્રીઝિંગ રિટર્ન. A to B વિલ બી યોર ઇન્ક્રીઝિંગ રિટર્ન. B to C એટલે કે આ 140, આ 133 અને અહીંયા 120 અને 130 આ બે થઈ ગયા સિમિલર. જોઈ શકો છો તમે અહીંયા 130, 120 અને અહીંયા 130, 140. યસ ઓર નો? તો અહીંનું રિટર્ન તમારું ગણાશે કોન્સ્ટન્ટ રિટર્ન, કે જે અહીંયા તમને બતાડેલું છે. જો આની પેરેલલ ડાયાગ્રામમાં તમે જોઈ શકો છો કે આની પેરેલલ તમને બતાડેલું છે. સો દેટ વિલ બી યોર કોન્સ્ટન્ટ રિટર્ન. યસ ઓર નો? અને પછી તમે આગળ જોઈ શકો છો કે ઘટતું જ જાય છે, ઘટતું જ જશે. જો અહીંયા 130માંથી 133માંથી 130 થઈ ગયા, પછી 124 થઈ ગયા, 116 થઈ ગયા, 108 થઈ ગયા. અહીંયા 140માંથી 120, 100, 80 અને 60 તો ઘટી ગયું. that will be the diminishing return. નાવ આ ડિમિનાઇઝિંગ રિટર્ન શું કામ આવે છે એ તમને અહીંયા બતાડેલું છે આ પહેલા પોઈન્ટની અંદર. લેટ અસ ડિસ્કસ ધેટ ફર્સ્ટ પોઈન્ટ. શું કહે છે? તો કે એઝ સક્સેસિવ ડોઝીસ ઓફ લેબર એન્ડ કેપિટલ ધ વેરિયેબલ ફેક્ટર આર એમ્પ્લોયડ ઓન 20 હેક્ટર્સ ઓફ લેન્ડ. એટલે આ તમને વેરિયેબલ ફેક્ટર્સ આપી દીધા અહીંયા કે લેબર અને કેપિટલના. તો 20 હેક્ટર લેન્ડ જે છે, જમીન જે છે, ધેટ વુડ બી યોર ફિક્સ ફેક્ટર. એ તમને ક્યાંથી આવ્યું? તમને એમ થાય કે મેડમ ફિક્સ ફેક્ટર ક્યાંથી? તો કે એ તો ત્યાં હોય જ, એના ઉપર જ તો આપણે પૈસા ખર્ચ કરી અને લેબર ને રો મટીરિયલ લઈ આવ્યા છે કેપિટલ થ્રુ. યસ ઓર નો? એ લેન્ડ ઉપર આપણે મૂકવા માટે તો આ બધી વસ્તુ લઈ આવ્યા છીએ. ફાઇન. સો એ વેની અંદર અહીંયા તમને ડિસ્કસ કરાવેલું છે. આગળ શું કહે છે જો, તો કે 20 હેક્ટર લેન્ડ ઉપર આ લેબર અને કેપિટલના સક્સેસિવ ડોઝીસ, સક્સેસિવ છે ને, 1 2 3 4 5 6 7 બરાબર, અને આગળ જતાં વધતા પણ જાય છે. યસ ઓર નો? સો એ મેનરની અંદર તમને ડિસ્કસ કરાવ્યું છે ધ માર્જિનલ પ્રોડક્ટ or the additional product due to the employment of successive additional doses of labor and capital increases for some time, but the marginal product begins to diminish at certain point. જો
અહીંયા છે ને તમે આ પોઈન્ટ સુધી તમે જુઓ ને તો બિઝનેસ સાયકલનું આપણે કહી શકીએ કે ઇન્ટ્રોડક્ટરી પાર્ટ અહીંયા હતો ને અહીંયા ગ્રોથ સ્ટેજ છે, અહીંયા સેચ્યુરેશન છે અને આ ડિક્લાઇનિંગ છે. હવે આવી સમજમાં વાત. હું શું કામ તમને બિઝનેસ સાયકલ સમજાવવા માંગતી હતી? કારણ કે હંમેશા તમે પ્રોજેક્ટ ઇન્ટ્રોડ્યુસ કરો ને માર્કેટની અંદર તો થોડા ટાઈમ પીરિયડ માટે તો તમને જે છે એ તમે ગ્રોથ કરતા હોય કે ઇન્ટ્રોડક્ટરી વસ્તુ હોય તો તમને ઇન્ક્રીઝિંગ રિટર્ન મળે. માર્કેટમાં લોકોને દરેક ટાઈમે નવું જોતું હોય એન્ડ ઇફ યુ આર રિલીઝિંગ ધી ન્યૂ થિંગ્સ તો તમને ઓબ્વિયસલી એનો ફાયદો તો મળે જ ને. ફાઇન. પછી કહે છે કે B2C વિલ બી યોર કોન્સ્ટન્ટ રિટર્ન્સ. બરાબર. B2C ના નામે તમને કોન્સ્ટન્ટ રિટર્ન્સ આપેલું છે એન્ડ ધેન ડિમિનાઇઝિંગ રિટર્ન C2D વિલ બી યોર ડિમિનાઇઝિંગ રિટર્ન્સ. ફાઇન. સો એ પ્રોબેબલ એ મેનરની અંદર તમને આ વસ્તુ ડિસ્કસ કરેલી છે અને બિઝનેસ સાયકલના પોઈન્ટ ઓફ વ્યૂથી A ટુ પર્ટિક્યુલર B સુધીમાં ગ્રોથ અને ઇન્ટ્રોડક્શનનો સ્ટેજ હશે, B2C સુધી સેચ્યુરેશન એન્ડ ધેન C2D વિલ બી ધી ડિક્લાઇનિંગ સ્ટેજ ઓફ બિઝનેસ. ધીસ ઇઝ જસ્ટ અબાઉટ ધી પ્રોજેક્ટ થિંગ્સ. પણ હું તમને એક વસ્તુ કહી દઉં કે ઇટ વિલ ઓનલી ઇન્ક્રીઝ ફોર સમ ટાઈમ. એટલે આ છે ને અહીંયા સુધી શું કામ વધ્યું? શું લાગે છે તમને કે આ પોઈન્ટ ઓફ A થી C સુધી વધ્યું? આમ જો આને સ્ટ્રેટ લાઇન બનાવીએ તો તમને એવું લાગે છે કે આ વધે છે મેડમ, પણ એ છે ને અમુક ટાઈમ સુધી જ વધે છે. ઇટ મીન્સ કે 1, 2, 3 આ 3 સુધીના ડોઝીસ નાખ્યા પછી તમે જે છે ને એ પર્ટિક્યુલર ફિક્સ કોસ્ટ જે છે ને આ ફિક્સ લેન્થ એનું તમે ઓપ્ટિમમ યુટિલાઇઝેશન કરી લીધેલું છે. આ સક્સેસિવ યુનિટને નાખવાથી તમે ઓપ્ટિમમ યુટિલાઇઝેશન કરી લીધે છે આ 400 યુનિટ સુધીમાં. તો પછી તમે જેટલા યુનિટ્સ નાખશો ને એ તમને રિટર્ન તો અપાવડાવશે બટ એટ ડિમિનાઇઝિંગ રેટ, બટ એટ ધી ડિમિનાઇઝિંગ રિટર્ન્સ પોઈન્ટ ઓફ વ્યૂ ઓર બટ એટ ધી ડિમિનાઇઝિંગ રિટર્ન પોર્ટફોલિયો. સો એની અંદર તમે જોવા જાઓ તો તમને એ જ વેમાં કીધું છે કે અમુક ટાઈમ સુધી વધશે, વધી રહ્યું, પણ અમુક ટાઈમ પીરિયડ પછી ઇટ વિલ સ્ટાર્ટ ડિમિનાઇઝિંગ. અને એ તમે અહીં જોઈ શકો છો 520 નંબરના યુનિટે અહીંયા ટોટલ આઉટપુટ કે જ્યાં 4 સક્સેસિવ લેબર અને કેપિટલના ડોસીસ છે. એની સામે તમે 520, 130, 120 આટલી વસ્તુઓ જે જુઓ છો ત્યાંથી ડિમિનાઇઝિંગ થવાનું સ્ટાર્ટ થાય છે. ફાઇન. સો પર્ટિક્યુલર આ સેશનની અંદર આપણે જે છે એ ટેબલ એઝ વેલ એઝ ડાયાગ્રામ, લો ઓફ વેરિયેબલ પ્રપોર્શનનો ડાયાગ્રામ આપણે જોઈ લીધો. એમાં ફર્સ્ટ પોઈન્ટ ડિસ્કસ કર્યો છે. આગળ આપણે સેકન્ડ પોઈન્ટ પણ ડિસ્કસ કરશું જેના વિશે એ લોકો ઇફેક્ટિવ મેનરની અંદર આપણને સમજાવવા માંગે છે કે જેમ જેમ વધારે વેરિયેબલ યુનિટ્સ નાખશું એમ પ્રોડક્ટિવિટી ઘટવા માંડે અમુક લેવલ પછી ને ત્યાં આપણે કંઈક કરવાની જરૂર હોય નહીં. ફાઇન. પછી આપણે છે ને એક ડાયાગ્રામ ભણશું કે જેમાં આગળનું એવરેજ પ્રોડક્ટ ને માર્જિનલ પ્રોડક્ટ એટલે આ બે વસ્તુ ડિનોટ કરેલી હશે એ પણ સ્ટડી કરશું. ફાઇન. સો પર્ટિક્યુલર આ સેશન માટે અહીંયા સુધી રાખીએ. બાકીનું જેટલું પણ કંઈ છે એ નવો ડાયાગ્રામ અને એના માટે નવું એક્સપ્લેનેશન જે છે જે આ બે પોઈન્ટ્સની અંદર તમને આપેલું છે દેટ વી વિલ ડિસ્કસ ઇન ટુ ધી કમિંગ સેશન્સ. બરાબર. અત્યારે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.